વસ્તુ કે જ્યારે અમે લોકસભાના પ્રવાસે હતા ત્યારે અમને જાણવા મળ્યું કે તમારા જ વિસ્તારમાં આવતા જેમ કે સિહોરીની આજુબાજુના ગામડાઓ છે ત્યાં આગળ ભૂગર્ભ જળ બહુ ઊંડા જઈ રહ્યા છે, 1100 ફૂટે પણ પાણી નથી. અને એ લોકોનો એવો મુદ્દો છે જે તમારા વિસ્તારમાં પણ આવે છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ આવે છે. તો એ લોકોનો એવો મુદ્દો છે કે બનાસને ફરીથી જીવતી કરવામાં આવે તો આ ભૂગર્ભ જળ ઊંચા આવશે અને અમારી ખેતી ટકી રહેશે. જે સિહોરીની આજુબાજુના છે ત્યાં આગળ પાણીની હાલ જે કેનાલની વ્યવસ્થા નથી, આપણી આજુબાજુમાં તો છે પણ ત્યાં નથી. તો એ બનાસની જીવતી કરવા માટેની જે વાત છે એના માટે આપે વિધાનસભામાં કોઈ રજૂઆત કરેલી છે કે આગામી સમયમાં કરશો? સૌપ્રથમ તો પાણીના તળ જે ઉગમડા નીચા જઈ રહ્યા છે બાબતથી હું પણ પોતે આ બાબતથી ખૂબ ગંભીર છું અને આ બાબતથી મેં જિલ્લા સંકલન વિધાનસભામાં મિનિસ્ટરો સાથે વાતચીત કરી. છેલ્લા 4 મહિના કે 6 મહિના પહેલાં મેં જ્યારે રજૂઆત કરી ત્યારે 41 ગામના તળાવો ભરવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગઈ છે અને એ તળાવોના નર્મદાના પાણીથી તળાવ ભરવા માટેની મંજૂરી અપાઈ ગઈ છે. ક્યાંક સર્વે થઈ ગયા છે, ક્યાંક પાઇપલાઇનો નખાઈ ગઈ છે અને ક્યાંક તળાવ ભરાઈ પણ ગયા છે આ 41 ગામોના. વધારે બીજી વાત કરવા જાઉં તો મેં જિલ્લા